એક વખત એક ભિખારી શમશાનમાં બે બળેલી ચિત્તાના રાખના ઢગલાને જોઈ રહ્યો હતો. ત્યારે એક માણસે તેને પૂછ્યું કે શું જોઈ રહ્યો છે? ત્યારે ભિખારીએ સુંદર જવાબ આપ્યો, એક પૈસાદારની ચિત્તાની રાખ છે જેને જિંદગીભર કાજુ બદામ ખાધા છે, અને બીજી ગરીબની ચિત્તાની રાખ છે કે જેને બે વખત ખાવાનું પણ માંડ માંડ મળતું હતું. છતાં પણ બંનેની રાખ એક સરખી જ છે. તો આખી જિંદગી માણસને કઈ વાતનું અભિમાન હતું એ હું શોધું છું. આ વાત નાની એવી છે, પણ સમજવા જેવું છે કે આપણે જીવનભર જે વાતનું અભિમાન કરતા હોઈએ છીએ તે અભિમાન આ શરીર સાથે સંલગ્ન છે. આ શરીર જેવું પડ્યું, આ શરીરનો જેવો અંત આવ્યો એટલે આપણા અભિમાનના ચૂરે ચૂરા થઈ જવાના છે. માટે અભિમાનને લઈને ક્યારેય કોઈને દુઃખ ના પહોંચાડવું જોઈએ, અને કાયમ એવું માનવું જોઈએ કે મારી પાસે જે કાંઈ પણ છે એ માત્ર ને માત્ર ભગવાને આપેલી મને ભેટ છે, અને એ પણ ભગવાનનું વિશેષ ભજન થાય અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ માટે જ છે, પણ ખોટું અભિમાન કરવા માટે નથી. એવી સમજણ આપણે રાખીએ તો ભગવાન આપણા પર ખૂબ રાજી થાય. જય સ્વામિનારાયણ.